સુરત ડિંડોલી પોલીસે બાતમીને આધારે મધરાત્રે ઘરોમાં ઘરફોડ ચોરી કરતા રીઠા ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસે ચોર આરોપી પાસેથી 6 મોબાઈલ, રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે। ઘરમાં લોકો સૂતા હોવા છતાં ઘરમાં બિલ્લી પગે બિંદાસ પહોંચે ફ્રીજ કે ટેબલ ઉપરથી નાની મોટી ચોરી તો ઠીક, હેંગર ઉપર લટકાવેલા કપડામાંથી પણ રોકડ ચોરી કરતા અઢંગ ચોર શામુ ઉર્ફે ઇસ્માઇલ સરોજને ડિંડોલી પોલીસે દબોચી 4 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી 1.66 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે લીધો છે। પરંતુ આ ચોર પોતે એટલી બધી ચોરી કરી હતી કે તેને પણ યાદ નહીં હોવાનું જણાવ્યું હતું। ડિંડોલી પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના ભદોહી સંત રવિદાસ નગર જિલ્લાના વતની એવા 19 વર્ષીય શામુ ઉર્ફે ઇસ્માઇલ શામબાબુ સરોજને દબોચી લીધો હતો। તેની પાસેથી પોલીસને 73,000ની કિંમતના 6 મોબાઈલ ફોન, રોકડા 40,000 અને 51,000ની કિંમતના ચાંદી સોનાના નાના મોટા દાગીના મળી આવ્યા હતા। તાજેતરમાં ડિંડોલીમાં ઉપરા છાપરી ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી। એક સ્થળે આ યુવકનો ચહેરો સીસીટીવીમાં કેદ થઈ ગયો હોવાથી પોલીસે તેની સખ્તાઈથી પૂછપરછ કરતા તેણે જ આ ચોરી કર્યાની કબૂલાત કરી હતી। ગોડાદરાના એક ઘરમાં પણ ચોરી કરી અને તેમાંથી કેટલીક સામગ્રી મળી આવી હતી। લબરમુછીઓ શામુ ઉર્ફે ઇસ્માઇલની એક અત્યંત નીડર છે। માત્ર બંધ મકાનને જ નહીં, જે મકાનમાં લોકો સૂતા હોય તેમાં પણ ચોરી કરતા અચકાતો ન હતો। રાત્રે 2 થી 4 વાગે જ્યારે ગાઢ ઊંઘ આવતી હોય તે સમયને ચોરી કરવા પસંદ કરતો હતો। અવાજ નહીં થાય તે માટે ઉઘાડા પગે ચોરી કરવા નીકળતો હતો। બંધ મકાનમાં તિજોરી તોડતો, પરંતુ જેમાં સદસ્યો સૂતા હોય તેમાં તિજોરીને બદલે ટેબલ, ખુરશી કે ફ્રીજ, પલંગ ઉપર જે વસ્તુઓ પડી હોય તે ચોરી લેતો। હેંગર ઉપર લટકાવેલા કપડામાંથી પર્સ કે રોકડ ચોરી લેવા છતાં કોઈને ખબર પડતી ન હતી।